તો સ્વાગત છે આપણો મિત્રો જેન્યુ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના મિત્રો આજના વિડીયોમાં પણ આપણે અમુક આ મુખ્ય સમાચારો પર વાત કરવાની છે કે મિત્રો તમારા માટે ખૂબ જ ખાસ થવાના છે. તો તેમાં પણ મિત્રો આપણે સૌપ્રથમ હવામાનની આગાહી વિશે વાત કરી લઈએ કે પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેના વિશે મિત્રો આપણે જાણીએ. તો પરેશભાઈની આગાહી મુજબ મિત્રો 4 થી લઈને 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. એટલે કે મિત્રો 4 તારીખથી લઈને 8 તારીખ જે આવનારી છે મિત્રો ત્યાં દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી ભરવાની ખૂબ જ શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો આજે છે 4 તારીખ અને મિત્રો જે આજથી લઈને આવનારી 8 તારીખ સુધીમાં મિત્રો વરસાદ ખૂબ જ ગુજરાતમાં વરસશે. અને મિત્રો બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કે મિત્રો આ જે બંગાળની ખાડીમાં લો પ્રેશરથી સિસ્ટમ મિત્રો જે દેખાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ખૂબ જ કરવામાં આવી છે. તો હવે તો આપણે બીજી વાત કરી દઈએ કે દીકરીઓ માટે સ્કોલરશિપની વાત કરવાનું છે કે ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12ની દીકરીઓને 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે. તો મિત્રો 6 લાખથી ઓછી આવકવાળા પરિવારોને તેનો લાભ મળશે અને તેનું મિત્રો ફોર્મ આપણે શાળામાં ભરવાનું રહેશે. કે આ મિત્રો જે ગુજરાતની સરકારે મિત્રો આને નમો લક્ષ્મી યોજના મિત્રો એ યોજના બહાર પાડી છે તેના હેઠળમાં જે ધોરણ 9, 10, 11 અને 12ની જે દીકરીઓ હોય છે મિત્રો તેઓને 50,000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે. ને મિત્રો 6 લાખથી ઓછી આવકવાળા જે પરિવારો છે તેઓને ફક્ત આ લાભ મળશે અને મિત્રો તેનો ફોર્મ આપણે શાળામાંથી ભરવાનું રહેશે. તો મિત્રો આપણે બીજી વાત કરીએ કે ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવે છે. તો તહેવારો પહેલાં સિંગ તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2360થી વધીને 2390 રૂપિયા થયો હતો. તો મિત્રો હવે ખંભાળિયા એપીએમસીમાં 1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ થશે. મિત્રો આજે હમણાં સાતમ આઠમ અને રક્ષાબંધન અમુક મિત્રો તો મોટા તહેવારો ગયા છે. એના પછી મિત્રો સિંગતેલના જે 15 કિલોનો ડબ્બો આવે છે મિત્રો તેમાં ભાવમાં પહેલાં 2360 રૂપિયા હતો. તો હવે મિત્રો તેનો ભાવ વધીને 2390 રૂપિયા થયો છે. એટલે કુલ ટોટલ 15 કિલોના ડબ્બામાં મિત્રો 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અને જે મિત્રો ખંભાળિયાના એપીએમસીમાં 1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ ફરીથી શરૂ કરેલો છે. હવે તો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે એક વળતરની વાત કરવાની છે કે 2024ના કમોસમથી વરસાદ મિત્રો પાકના નુકસાન માટે ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા વળતર મળશે. મિત્રો આ જે 2024ના અમુક કમોસમી વરસાદથી જે પાકના નુકસાન થયું છે અમુક ખેડૂતોને તે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 11,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. તે 33% વધુ નુકસાનવાળા ખેડૂતોને લાભ મળશે. અને મિત્રો 2 હેક્ટરની મર્યાદા ઓછામાં ઓછી હોવી જોઈએ. કે આ મિત્રો જે ખેડૂતો માટે વળતરની મિત્રો જે શરૂ કરાઈ છે ત્યાં 33%થી વધુ જો નુકસાન થયેલું હોય તેવા ખેડૂતોને ખાસ કરીને આનો લાભ આપવામાં આવશે. અને તેમાં પણ મિત્રો ઓછામાં ઓછું 2 હેક્ટરની મર્યાદા રાખવામાં આવી છે. તો આપણે વાત કરી રહીએ કે રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર છે મિત્રો કે મફત રાશન યોજનામાં ફેરફાર. હવે ચોખાને બદલે 9 વસ્તુઓ મળશે: ઘઉં, ચોખા, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ અને સોયાબીન. કે આ મિત્રો સરકાર દ્વારા રાશન કાર્ડથી આપણને જે મફત અનાજ મળે છે તેમાં મિત્રો વધારો કરાવવામાં આવ્યો છે. કે મિત્રો હવે જે અમુક વસ્તુ મેં તમને કીધી ઘઉં, ચોખા, કઠોળ છે, ખાંડ છે, મીઠું છે, તેલ છે, લોટ છે, સોયાબીન છે, ચોખા છે, તેમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે. અને મિત્રો 90 કરોડથી વધુ લોકોને તેનો લાભ મળશે અને પોષણ અને જીવન ગુણવત્તામાં સુધારો પણ થશે. કે મિત્રો આ જે અમુક સરકાર તરફથી આવતું જે મફત અનાજ અને તે પણ મિત્રો સારું અનાજ આપણને મળશે. એનાથી 90 કરોડથી વધુ લોકોને આનો લાભ મળશે અને મિત્રો પોષણ અને જીવનની ગુણવત્તા આપણે સુધરશે. તો હવે મિત્રો આપણે બીજી વાત કરીએ ખેડૂતોની આવક અને તેના દેવા વિશે મિત્રો આપણે વાત કરવાની છે. તો મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ શરૂ કરી છે. જે મિત્રો અમુક ખેડૂતોને જ્યાંથી પાકનો સરખો ભાવ નથી મળતો, અમુક દુકાળ પડી જાય છે, તો અમુક અતિ ભારે વરસાદથી જે પાકનું નુકસાન થાય છે તેનાથી મિત્રો ખેડૂતોની આવકમાં ખૂબ જ ઓછી થાય છે. તો તેને ધ્યાનમાં રાખી મિત્રો મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા એક યોજના બહાર પાડી છે કે ગુજરાતના ખેડૂતો પર 144 લાખ કરોડનું દેવું છે. તો મિત્રો સવાલ એ છે કે શું દેવું માફ થશે? તો મિત્રો ખાસ કરીને આ કમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો ગુજરાતના ખેડૂત પર આ જે 144 લાખ કરોડનું દેવું કીધું એ મિત્રો ગુજરાતના બધા ખેડૂતોનું મળીને ટોટલ સરેરાશ દેવું છે. અને મિત્રો કે તે ખેડૂતોના દેવા ઉપર એક ખૂબ જ મોટો ક્વેશ્ચન માર્ક છે કે શું દેવું માફ થશે કે નહીં થાય.
તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર. મિત્રો આવા જ સમાચાર જાણવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. જીનો સુધાર સાથે મિત્રો જોડાઈ જશે. તો મિત્રો મળી આવવાનો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.